દિયોર મહિના પહેલા પતંગો જગતી આ ઉત્તરાયણ આવ્યું પણ આવ્યું તહેવાર રમત ગમતમાં સુકતા જાય હ આ જ્યારથી આ પડાય ત્યારથી બધું સુકતું જાય હ જા દે ધાબા ઉપર હા એક પતંગ દેખાતી હોય નહીં આ મોબાઈલ આવ્યા ત્યારથી એક પતંગો એ નહીં જગતી કે કશું થતું એ નહીં આવે ઉતરો ના તહેવારો બગડાવ એક પતંગ ચડે એક પતંગ માં તો શું થાય પૂછી જવાનું મારે મને કીધું હતું ફરવા જવું તને પૂછી જાઉં વાય આવું સારું હોય હા ધાબા ઉપર તું કોમ આવી મેં ટીવી સોફા લગાયેલા જો ને બેઠી બેઠી ના ના મને ખબર જ છે તમે ચમત્કાર આવો તે હા તો આજુબાજુ ડાફરીઓ મારવા આવો છો તમે આટલી ઉંમરે કઈ ડાફરે મારતું હોય તમારી હું ખબર હાઉ હા જા ભૂઈ આવો જલ્દી ભૂઈ આવો જોનથી ઊંડી ને અભિયાન જાઓ દોસ્તી જીવનભાઈ જોઈ ગયા અચ્છા બાબા શું કરો એ દોખા તમે લો દોખા એ બી ગાતો નાનો નાટક કરતો હોય હા હવે જીવન ની એવું તો અમે કોઈ એવા હોય હવા જાવરો આવડા હે આવરો ના ના બે ભાઈબંધો ભેગા થાય તો નાનો નાટક કરતા હોય હા જીવનભાઈ પૈસાજી શું આ નેતા જે તાવ ડોસી તો પતંગો ને એવું જોવા પતંગો જ નહીં જતી જોન પતંગ આપણા જમાનામાં કેવી જગતી હતી જમાનો બહુ બહુ ખરાબ થઈ ગયો ફોન આવી જાય અરે પતંગે પણ દેખાતી નહીં પેલા કેવું સારું હતું આપણા જમાનામાં નહીં શોખ બધા પેલા સારા હતા અત્યારે તો બધા શોખ ફોન આવી જાય બધા બગડી છે શોખ કેવું જીવન ઊંચો ઊંચો ધાબો પતંગો જગો જો ડાબા ભાઈ કઈ છોકરું દેખાય છે ફોન આવ્યા તા નથી ફોન આવે ને બધું તંત્ર બગડી ગયું હવે પેલા સારું હતું હાચી વાત. અરે તું હાઉ કરો અત્યારે અરે જા જોતો નહીં એટલે ભૂઈ હવ જા તું આ ડોસી માં તો જિંદગી આ મોબાઈલ આવ્યા ને ત્યાંથી નહીં આ ડોસી આવ્યા ને ત્યાંથી જિંદગી ની પત્તા વગડાઈ ગઈ આવો હવ હું કાઈ લેવા આયા હતા તું જા ને હવે હા બે ભાઈઓ ભેગા જોડે જઈને આબુ કાઢું તું વાહ આવો જલ્દી ભૂઈ ના ના મને ખબર જ છે તમે ડાફરે મારવા આવો અત્યારે આજુબાજુ ડાફરે મારવા થાય ને તમારા લીધે તો તમારે જ્યાં બહેરા લીધે તો રોજ જીનાગઢ માં ભાવ વધતા જાય હો આવો તાના જો જતા રહ્યો એટલો બધો હવા જાય તો ભાવ બનવાનો અવાજ ચદ ન આજે જાઓ જતા રહ્યો તારા લીધે તો કંટાઈને ભાવ જ બનવાનું આવે આજે હું કઈ લેવા આયા હતા હા તે મેલી જઈએ કારણ હતી હેડ આજે લખે એટલે ખેલે હેડ નાના પેલો ઈશ્વરી શીખવાડે હોય તમે તો તમારું નામ બાર હ તમે તો કોક કેવો કે ભાઈ જીવનભાઈ તમારા બૈરા એ બીવાનું નહીં હા પણ ઈશ્વરભાઈ મારા ને થોડું ગુંચ વાળું બહેરું મળ્યું સીધી દોર વાળું હોય ને તો મારે પતંગ આકાશમાં ઉડતી હોય આકાશ મોટું તો આ કના કહું ગુંજવારું મળ્યું એવું તું ભૂલે ભાઈ તારી ખબર પડે ડોસી આવું ના કહેવાય તમારે આડું આવું પૂછે હું કોણ કેવું બોલે હ જોઈ ને આવું ના કહેવાય ડોસી જબરું તો હવે તો આવું તા ના વાતો જબરી કરે તમારે તું જાય ઉડાવો છો. બોલે તો આટલી તમારી બોલો છો જો તો આ તો મોટા મોટા આવે તો આવું બોલે હ ના બોલાય પણ આવું તુલસી દેવી આજે તો હું હતો એટલે પેલા રાતભાઈ જીવનભાઈ હતો તો અમારે તો આખા ગામમાં વાતો કરો તા ના જીવનભાઈ ડોસી તો આવો છો મારે ત્યાં મળે તો લગ્ન થયો છે ઘર આવું બહેરું કોઈ ના મળે ને તો સારું હો વાત સાચી છે હો જીવનભાઈ
આ જોયું જેવું આમ તમે હતા તો બોલતી હતી વાત તો સાચી છે તમારી હો. દાદા ભૂઈ જઈએ ના ભૂઈ જવું છે બે ઓવર બે એ ભૂઈ જે હારા હતા અરે ભૂઈ જઈએ લગા ડોશી પાસે તમારું ફંચેર છે ગઈ તો આવ્યું બનાવી ફોન કરી બોલાવી હો હા બોલાવ બોલાવ ફોન માં કરે તમે બોલાવ ચાલ આપે હાલો બોલો. સનાજી તો આ ઘેર બેઠ્યો. તો આવો ને ઘર સાઈડ અમારા એ હા આવો હો. આવો 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 ચાલો આવો ને ઓહો શાંતિ હતા પણ પતંગો જગતી નહીં તો નંબર જે હું પતંગો લઈને પેલા જો આવ્યો જમવાનું લઈ જવું પતંગો લઈને આવ્યો હજી ચરાવવા માટે પેલા તો ચેવ હવારે 4 વાગે ઉઠી જાય એટલે કેવું લાગતું હતું ઉતરવાનું જેવું અત્યારે તો સવારે 5 વાગે ઉઠો તો પતંગ નહીં ચડતી 6 વાગે ઉઠો તો નહીં ચડતી તો કઈ નો આજે આપણે ચરાઈએ ચરાઈએ આવજો ફોન કરજો હા ફોન કરજો સનાજી આવે એટલી વાર અમારે સારા જંબુ આવે તો બધા ચડાવી દે ઉત્તરાયણ જેવો તો કોઈ માહોલ જ નહીં લાગતો હો. મારા જીવનથી જોઈ જવું પડશે. હમણાં ફોન આવ્યો તો તે જીવનજી છે શું કેતા હતા લાગે ઉત્તરાયણ આવે છે એટલે જ લાગે કેતા હશે હો. ઓ હેર ચાઇના વાળી દોરી વાળી તને ખબર નહીં પડતી ચાઇના દોરી ના લેવાની હોય હું તને મસ્ત દોરી લઈ આવું તો એ 200 રૂપિયા શું કીધું ખબર પડે માવા તો બસ જાનવર પક્ષી આ બધા બાઈકો લઈને જતા હોય ને બેટા એને વાગી જાય હો? એના કરતા આપણે સાદી દોરી હું તને લઈ આલું છું આપડે પાપ નહીં કરવાનું બસ અને નોમ વખોણવાનું છે પછી સનાજી નું દીકરો છે આર્યો છોકરાનો છોકરો હતો દોરી નહીં લેવાની હું તને દોરી લઈ આલું છું કોકને વાગી જાય ખબર પડશે એવી પક્ષી મરી જાય કબૂતર છે મોર છે એમને વાગે ચેલો પાપ લાગે કે આપડે 500 રૂપિયા નો ફિટકીમાં તો લોકો નો ચેલો જીવ જાય એ તને ખબર પડે છે ગોડા પણ કપાઈ ને પણ નેતા તો દોયરા પરવાને ને રસ્તામાં તો તારા જોર પરવાને ને પતંગ તો માગી જાય તને હું સાદી દોરી લઈ આલું છું મસ્ત બરોબર અને ના ગાતા ને તને હું નાસ્તો બી લઈ આલે બરોબર કેવાનું નહીં તાર પપ્પા ને કે દાદા આવું કેતા હતા શું કીધું અને હું તો છું જીવનભાઈ જોડે હો ને તું આટલામાં જ રમ બરોબર ને કયા તો જીવનભાઈ તો જવાનું છે આપડે લે બરોબર તો પાવ દિયો દોટન બોટ કરું ભાવ વાપરે તો પતંગ ના 2000 રૂપિયા છે હવે પડે તો ને અત્યારે પતંગો નહીં લાવવાની આપડે ઉતરણ જેમ પૈસા લાવવાની એટલે ભાવ સસ્તો થઈ જાય શું કીધું અને અત્યારે તો લૂંટવાની જીની હોય એની ભેગી કરતા પણ ખાલી દોરી જ લાવવાની દે આપડે સાદી શું કીધું તો જીવન પર આખો હોય ને તો તારે બોલવાનું નહીં તારે બેટા ના લાવે હું તને સાદી દોરી લઈ આવું છું શું કીધું ચમચાનાથી મોડું કર્યું જીવન છોકરો ઈવાનો હતો ચમ ચમ તવ ચાઇના દોરી તકલી હોય છે અરે ચાઇના ડોરી લઈ આવી લઈ આવી તો નહીં ને લઈ આવીને અહીં આવું મને ના પાડું એટલે બેટા પણ તે લાવો ને કોને રંગ કરો હો બરફ ઉપર જીવનભાઈ લવાય ના ના છોકરા ચાઇના નહીં લાવવાની ચાંદી લાવવાની અને હું કીધું ઉતરવા પૈસા જઈએ આપડે તો ભાવે સસ્તો જાય લઈ લાગી અને તમે તો છોકરો રિહાય જ ને પણ જે મેં છોકરા થોડી કામ ઉતરણ જાય તો ઉતરણ ના જાય લઈ ના લઈ પણ ઉતરણ ત્રણ દાડા પહેરી ને નહીં હું તો કહું કે છોકરું તો રિહાય તો ખરું તું આપડે ચાઇના દોરી લઈ આલે ખરી ના 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 લઈ આવે હું તો એ જ કહું છું અને ના કહું છું આ દોરી ના લેવાય બુદ્ધિ જ નહીં ને જોયું શરૂઆત આવું કે વાપર્યું છે છોકરું મોડા ને તો હું તો આવ્યો કરું તમે હા વાપર્યું ને કઈ લાવવાની કોણ સાડી લાવજો ચાઇના દોરી તો લાવવાની જ નહીં શું લાવવાની?
અત્યારે સાદી લાવવાની ને છોકરું મારે તો બે આવી હારી ચાઇના જેવું ચાલે ખબર હે ને? દેખાય ને એ સારું પણ લાયલ નહીં દિયાભાઈ વાપરો અત્યારે આ કબૂતર છે ને બધામાં કોક જીવ જાય કોક આખા જેવો જતો હોય કોના ઘર બોલું કપાઈ જાય એ બધું અત્યારે વિચાર કરવો પડે બરાબર એ દોરી આપણે અત્યારે ના લાવે મેં કહું છું છોકરાને એટલે હું સાદી દોરી લાવી આલે અને પાછું પતંગ ચગા દો ને એટલે પૂંતરું થાય તો ગમે તે વારે કોકમાં તુલમ જઈને નાખી દેવાનું શું કીધું નાખવાની તારે ના બાપા જોડી હોય ને મોટી મોટી પતંગો માંગવાની હોય ને ચાઇના લઈ આવતો ચાઇના લાવવાની નહીં એનો એ તો કે બેન દાદા તો ખબર પડે પૈસા તો લાવવાના તારે તને બુદ્ધિ નહીં હાથ કરવાનું તારે એ લાવવાની તાર પૈસા તો લાવવાનું ઊંધું કમાણા પૈસા મોટી પતંગ હોય ને પેલી મોટી દાડા નહીં આવે મોટા રે કલરિંગ આ તો ઉપરના દાડે થઈ જવાનું બેન બાપાને ધાબા પર શું કીધું અને આવીને પતંગો લઈને ઘેર જ નહીં આવવાનું કશું કે છે ને કહેવાના દાડા હું કે શું કીધું દોરી તો મુલા આવવાનું ચુંદા ને હો બહુ વધે ને તો ઊંધું લાવવા થયા પર આ બાપા કેવું કોણ મને તને હા એ તો કે તારા લાવતા તો બાપા કે છે મોટી મોટી લાવવા પતંગો મોટી ઉત્તરાયણ દાદા આપણે તો આવું બેમાર વાળું બનાવ્યું તો ખરું હવે તમે આપજો કદી આ પતંગ પતંગો આપણે મારી જોડે લઈ જજો ઉત્તરાયણ દાળ મોટા મોટા દાળ આપજો સારું બાપુ નું કરજો બા જોઈએ ભાઈ હો સારું હો ઊંધો કરવાનું જોઈએ ને ઓહો, અને હારા રસ્તે હારી પતંગો ચગાવતા હોય તો કહી દે ભાઈ ચાઇના દોર ના ચગાવતા હા શું કીધું એટલે હાથવાનું અમારે બે ત્રણ જણા લાયા આવ દોરી તમે પોતે કહી દેવાનું આ બધા મોટા તો જઈ કહી દેવાનું કે ભાઈ આ દોરી ના વાપરશો તમે કાજેભાઈ ને નહીં હા? કાજેભાઈ કોણ ઓહો એ લાયા એવું છે. તમે પોતે જ ચાઇના દોરી ના વાપરતા હો હતા અમારી ઉંમર આટલી થઈ પણ અમે ડોરી એવી બારી જ હતી તો અમને જ બારી આવ્યા તો 4-5 વર્ષ બારી આવ્યા તો તમે તો તમારા છોકરા લઈ આવો વાવ. ના લાયલ ને હવે અમારે છોકરો છોકરાનો છોકરો પણ ચાલાક તો લાઈ આલતા ને પાછો પાડી યાદ હું તો લઈ આલે હા ના અમે ના લાવીએ ને આવું છોકરો હો ને હાઉ લાવવાની જ નહીં ચાઇના નહીં લાવવાની તારા આઈ જ જાણ હોય કાંઈ. અને બધા કાચ મારી ને લાવવાની હો દેવાનું. બાપડા કાચ મારી ચાલે. એની હાથે વાગો હો તાર પપ્પાનું કહેવાનું ના ના ફૂલ કાચ ના ખાઈ દેવાના ના છોકરો વાગા હાથે દોરી બહુ કાચે ના પેલું શિયાળે પહેરી હો? ગાને નહીં એ તો જે દોરી પીરો તેને ક્યાં તો માપડા જ કરી નાખો આપડા ખાટલા પોગત કોણ નાખવાની બધાને પડદે કપાઈ જાય જાડની દોડ આવે ખબર પડે છે ચાઇના ની બાજુ મિલ દે શું કીધું આ તો બધા ચરાવા પણ તારા ખાલી આવવાનું પતંગો લઈને આવી જાય ઉતરવાના દાડે હો ને ત્રણ દાડા પછી ઉતરવાના લઈ આવી દો એની કને લઈ આવી તું નહીં લઈ આપી કોઈ અંગાત જઈને પીવરાઈ આવજે હા લેલો છે ને ભાઈ ત્રણ લાખ લેવાનું ઉતરો ત્રણ દાડા જ રહ્યા ઉતરવાના ઉતરવાના ત્રણ દાડે હે ને બરોબર અને એક જગ્યાએ ફોર્મ કરવા જતો ને તો હું વળી હોમ બહારની લાલચમાં હું કઈ ને પીરકીનો તો ખર્ચો નીકળી જાય બાજુ પૈસા આયા જ નહીં એવું કામ કરાય પણ લોકો આખી ઉસી ના લઈ લ્યો તમે આવજો હવ હા ત્રણ દાડા પછી આવજો હા ત્રણ દાડા પછી આવજો એટલે પણ ઉતરવાના આવે ત્રણ દાડા પછી ઉતરો પછી આવી કોઈ મતલબ કરું હજુ તો પતંગો નહીં લઈ આવી તમે પતંગો લઈ આપી શિકાર ઊંડી લાયા હો કાંઈ રહ્યો ઊંડી લાયા હો. હવે લૂંટવાના મોકલવાનો હોય ના પાડો છો અત્યારે લૂંટી બધા લઈ પડી ગયા તો. કોક લૂંટવા જ નહીં જતા લાગે પણ હું કહું છું એમ ભાઈ લૂંટવાની નહીં બરોબર આપડે જીવનદાતા લાવવાના જ છે 2-4 પતંગો આલજો બરોબર ખોટો હાથ પગ ભાગ એવું બધું જોતું નહીં આવ્યું બે હજાર નહીં વધારે પતંગો આપજો મૂળ પત્યા લાવવાનું ને શું કીધું એટલે પતંગ હાથો પડે. પછી તમારી પછી મારી ઈશ્વરભાઈ ની પછી હન પછી મારી હ ઈશ્વરભાઈ તો કશી વી યુવાની અને વી મારી બહુ તારી હવે તો ચગાયા જેવા રે હવે કશી કાલવાની ઉંમર થઈ ગઈ જોયું છોકરો આપડે તો જીવન મેળો મારે એક દાડો તો બુલેટ થઈ જતા આ છોકરો મેળો મારે જોયું આપણને તો ઉંમર થઈ ગઈ ભાઈ હવે બોલો છે ભાઈ. આ છોકરા પતંગ નું સોડા મોકલતા કેમ લે? ગોળાના બુદ્ધિ બોકા સાધન જોયો નહીં સાધન મોટો ને આપડે નહીં ટોકન બોકો ભાગી ના આવો ઓ હવે થોડી ઘણી લૂંટ્યા તો થોડું ઓછું લાગે પણ. હા થોડી ઘણી પૈસા ના આવે તો મારે જોડે લઈ જજે નકર મૂળ યાલે હા બરોબર હું લઈ જઈ પતંગ શું કીધું એટલે દાદા તો પોકી જવાનું હો. લઈ આવવાનું તો પૈસા આવે તો અમે તમને આલી દઈશું એ તો ભાઈ ભણવા મારે તો
ચોકન આ એક આપુજી હો મજરે હો એવું છે તું બોલાવ ને એમાં આ બાજુ જા છોકરા બોલાવતા આ પોતે હું મિલ દે ને હેઠળ દાદા કે જપાવો ઓહો શું કીધું? દાદા કે છે અત્યારના છોકરાને બુદ્ધિ ના કહ્યું કાકો ને દાદા એ આવો બોલો જીવનભાઈ પોતે બોલાવી છે આપડે તમે ક્યાં ના લાગે સાહેબ ભાઈ પણ મારા કોન્ટેક્ટ માં હો. હજુ જઈએ દોરી બધી જ છે ડોરી ના ડોરી ચાઇના ચાઇના સિવાય ચાઇના નહીં લગવાની જો પાંડા બ્લેક ગોરા તમારે દોયલું પતંગો જ લેવી છે આ બે આવા તો દે બે આવા જો બરેલી છે બરાબર બ્લેક ગોરા હા બ્લેક ગોરા બરેલી હ ભાઈ આપડા જોડી બધી પતંગો પડી છે અને દોરી છે બરાબર એ પતંગો બધી જ પતંગો પંજાબી બધી જ છે ચીલો પેલી ચીલો બધી જ છે ઓલરેડી તમારથી મોટી પતંગો હો. એવી મોટી મોના ઉડી જાઉં તામ ભાઈ બેરે થોડા તમે જે લેવી લઈ લેજો એમાં થોડી છોકરા માટે લેવી હતી તો છોકરા માટે કે જ પતંગો લેવી પડે ને હા ભાઈ તમે આવડી આપી લેજો એનું મતલબ કેવડી એવી નહીં લેવાની છોકરા મોટી લેવાની આપડે તો બાપા બાપા પૈસા આર્યન બાપુ શું નામ સનાજી સનાજી તમારે લેવાની છે? ઓહો આ તો મને ફોન કરજો આ તો ના ધૂળ ધીમે ધીમે રે યાર તું જીવન બાબા તો એગ્રી કરશે હા બધું થઈ જાય અને ચાઇના દોર હોય ને ના ચાઇના દોરી નહીં એટલે આપણે લેવાની જ નહીં ચાઇના દોરી નહીં લેવાની ને હા. કેસ હું ઠોકે હા એના જોડી હું પાડીએ ચાઇના એના જોડી તો હું કેસ ઠોકે ભાઈ હો ને અમાર હા એ ભાઈ રાખો એવા તો તું ખાલી ફિટ કરાવું જો ને ખાલી ચાઇના દોર પણ લાંબા જ નહીં દેવાય કોઈને તમારે લાવવા નહીં દેવાની શું કીધું હા. ગોમમાં ચાઇના દોર જ નથી ગોમમાં કોઈના જોડી ચાઇના જોડી જોવ જ નહીં કતરું જાનવર છે પક્ષી છે કબૂતર મોર નો એ બધું વાંચવું પડે ને આ તો આપણે કોણ હતા આપડે બે દિવસના તહેવારો હોય આ ગરુ કપાઈ જાય કોકની જિંદગી નહીં પકડે તાન એટલે આપણે ચાઇના દોર તો લાંબાની જ નહીં ચાઇના જોડી લાવવાની જ નહીં જો ના. જેના જોડી મેં ચાઇના જોડી પાડીએ એના જોડી તો હું પોલીસ કેસ કરીશ 1000 દંડ રાખવાનો ને શું કીધું હમ. એ આપણે પૂન કરવાનું હું કરવાનું હા તેનું રાખવો 1000 રૂપિયા હા 1000 રૂપિયા તો અત્યારે જમાનામાં 1000 રૂપિયાની કિંમત જ નહીં કોઈ હો પતંગોનો 2000 ભાવ છે એક લેવા તો આલી ના આવો છો રાખો, પૂન 2000 કરવાની તો તમે હો 12 રૂપિયા નહીં આલો 20000 રૂપિયા રાખો 1000 રૂપિયા બરોબર જ છે કોકના જોડે ના હોય તો જોઈ લાવ બાપરો હા જાન શું કીધું અને હાથમાં એટલું તો ચાઇના જોડે કોઈના જોડે જોવી નહીં હું જ કેસ કરી હો સાચી વાત હો ને બાબુજી ભાઈ ફોન બોન કરજો અમને હા. હો ને અમે અને યાર હું નેકું જાન? અને આપણે ઘેર નંબર લેવા આવો એટલે આવીએ એટલે હા. ઘેર જ છો ને હા, ઘેર જ હું હા, બેઠો. હા, યાર. હા, લ્યો. ઓંધોડી આપણો ભાઈબંધ સારા હોય છે એવું એમ વાહ. તમે ઓળખીતા હતા ઓળખીતા જ ને ભાઈબંધ અમારા સલાહ તો હારી હારી તાને. તમે કહેતા કે છોકરા ચાઇના તો લઈ આલો લઈ આલો એ ઘોડાની પૂછતું તો એ વેચતું તો નહીં ને એક તો એના પર આપણે કેર કરી નાખીએ એવું પણ 1000 દંડ નાખ્યું હા 1000 દંડ નાખવાનો 1000 રૂપિયા ઓછા બહુ કહેવાય મારા પાસે હા બોલો કોકના જોડે ના 1000 દંડ નાખીએ ને એટલે હો પતંગો લાગતો હોય તો 50 લાવો હા ખબર પડી એટલે 1000 તો બચે ને અને આપણે પૂન કરવાનું છે શું કીધું હું તો કરવું જોઈએ હા ને ઉતરણ નાખવું પર લાડવા વાડવા બનાવવા પડે હા, લાડવા બનાવવા ખીર બનાવવા જે બનાવવા. જે બનાવવું હોય બરાબર અને આપણે પૂન કરવાનું જ છે ઉતરાના દાળ આપણે શીરો ને એવું બનાવે ને હા. આ સચિન ડોસી કહી દઉં હા હા, બરોબર છે બનાવે ને ડોશી તો બનાવે ને ઘરને લઈ જતો હા ને? બસ બસ. ડોસી તો ડોસી તારા ઓ યાર, મને ખબર નથી ખબર હો. મેં અમારા હાથે. હા? મેં અમારા મારું ડોસી એટલા મેં નો માનું તો અમે તાર લગ્નમાં તો બોલાય જ નતો મને કઈ ખબર હોય. રાવા પર જતા ને હા તે ડોશીવાળા કેવું બોલતી હતી હા કે નેચર આવો હા બે ચા આવો. તો પીવડા કીધું તું પણ ચા તો પી લીધો અમે એવું કોઈ તે બધું બહુ બીવા ઉપર તો ચોરીઓ વાળા બોલતી હતી હું પી બાજુ વાપરતો તો કરો કે જયરા જેવું નામ ગુંજ જેવું બન્યું છે પણ કયું ડોશી હતી એની જીવનભાઈ જીવનભાઈ નું હતું હા, આવું કરે ખરું ના કરે. સહકારી પણ ડોસી વાંધો જ નહીં અમુક
ઉપર અમે નીકળીએ જાય હો? હા અને જવાનું થાય તો તમે મને ફોન કરજો તો બેટા છોકરા બેવા દે પણ ના ના આ પતંગ બોલે બાદ જીવો ને વળી આ પતંગ તમે પાછી આવશે ઉતરે ના દાડે હું કીધું રાગડા ઉતરે છે ભાવ ઈશ્વરજી આપણે જઈએ ના તો યાર જો એમાં ઉતરવાનો શોખ લઈ લો બોલો પેલા જો મજા જ નહીં આવતી ઉતરવા હા તો પતંગો ચમતી ના આવતો એમ ચરાઈ ગઈ આ તમે ચા મેળ્યો તો પેલા સરભાઈ તો કીધું ચા મેળ્યો કેવું પડે ખાલી એવું તાના કેવું પડે જ ને તો તાર હું જઉં તાર જો હવે ડોસીભાઈ ખોવાડા નહીં હો ઈ કોતી એ પાટો ઊંધી કરી નાખું જોજો આ કઈ ખોવાડા નહીં તમો તમે આયા હતા ના વાળા પડો ડોસીએ માથે તો હજુ નહીં આવતી જતી એટલે